ગિરિરાજ્યની પરિક્રમા કરતા કરતા બિલચુકુંડ થઈ અને જાન અજાન વૃક્ષ આવ્યા છે. હવે આ ચોતરો છે સરસ મજાનો, અને અહીંયા જાન અજાન વૃક્ષ હતા. એની કથા એવી સારસ્વત કલ્પની અંદર ઠાકોરજીની જ્યારે અંતર્ધ્યાન લીલા થઈ, રાસલીલા કરતા કરતા આ ગોપીજનોને અહંકાર આવ્યો, અને ત્યારે એણે ગોતતા ગોતતા પૂંછડીના રોઠે થઈને અહીંયા પધાર્યા. તો એ બધાને પૂછે છે, એમ આને પણ પૂછે છે, વૃક્ષને, જેમ રામચંદ્રજી પૂછતા હતા એમ કે આને પૂછતો. એક વૃક્ષે કીધું કે ભાઈ અમને ખબર નથી, એનું નામ અજાન પડ્યું. અને એકે કીધું કે હા મને ખબર છે, અહીંથી ઠાકોરજી પધાર્યા એ જાન. અત્યારે હયાતમાં એક વૃક્ષ જ છે, એક નથી. हाँ हम आए कल आ जाएंगे। हाँ हाँ तो कल नहीं आए तो जान के भी नहीं आए थे। ना तो जान अंजन पेड़ों का वो भी है, वो ये कथा भी है. जान एक ने कही हाँ वो जान वृक्ष, एक ने कही ना वो अजान, हम नहीं जानते. और ये जान है, जान अजान ની આ લીલા છે. મોટા ભાગના વૈષ્ણવ અહીંથી આ પરિક્રમા કરે છે, છતાં પણ ઘણા વૈષ્ણવોને આની માહિતી નથી, એટલે એના લાભથી વંચિત રહી જાય છે. આપણે જાન અજાન વૃક્ષને બોર્ડ નથી, પણ કોઈને પૂછવું પડે. તો પૂછવું પડે, દંડવત કરીએ, વૈષ્ણવોને યાદ